હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે છે મારે ઇંગ્લિશ કોમ્યુનિકેશનની એક્ઝામ, કે એમાં એ 2 ગ્રેડની જ આવે, 25 માર્ક્સની આવે. હવે આગળના જે 4 પેપર હતા એ બધા 25 માર્ક 100 માર્ક 50 માર્ક્સના હતા, અને હવે જે અત્યારના જે 3 પેપર જે છે, આજનું, કાલનું ને પરમદાડાનું, તો એ બધા 25 માર્ક્સના છે. તો આજે શું કે ઇંગ્લિશમાં આવું બધું છે કે જ્યારે તમે બોલો તો એ કેવી રીતના બોલવું, એમ કે સામેવાળા વ્યક્તિને સમજાઈ શકે ને એવું બધું એમ. અંગ્રેજીનું પેપર છે તોય તે હું ગુજરાતીમાં વાંચું છું, કેમ કે અંગ્રેજીમાં જ કાંઈ ખબર તો પડતી નથી મને. તો મમ્મીએ મારું ચાદું કમ્પ્લીટ કરીને રાખ્યું છે થાળીમાં. મજામાં? તમે મજામાં? હુંય મજામાં. તો મમ્મીએ લીંબુ શરબત બનાવ્યું હતું બેન હાટું, તો મેં કીધું એ તો કાંઈ વાંચવાની છે નહીં, તો થોડુંક આપણે તો પી લેવી, કેમ કે પીશું તો થોડીક આમ શક્તિ રહેશે ને પરીક્ષામાં લખવાની ને એવી રીતે. તો હું બેનને મૂકી આવ્યો છું સ્કૂલે, તો ઘણી વાર પછી હવે જાઉં છું ઘરે, તો ઘરે વાંચીને પછી હું નીકળું કોલેજ જવા. અમારા કોલેજના સાહેબ ઘણી બધી વખત તમને કહેતા હોય કે તમે જ્યારે કંપનીમાં જાઓ, જ્યારે ઇન્ટરવ્યૂ તમે દેવા જાઓ, ત્યારે કેવી રીતના બેહવું ને કેવી રીતના હાવભાવ તમારો દર્શાવો, એ આમાં બધું જ દર્શાવેલું છે. તો હું કતારગામ પહોંચી ગયો છું, કતારગામ દરવાજા 212માં. તો હવે હું ઉદ્ધવની વાટે છું કે ક્યારે આવે ને પછી ક્યારે જ આવી કોલેજ. આ બધા લોકોની ફરમાઈશ હતી કે નયનભાઈ તમે ગાડી પર જાઓ ને ત્યારે શું કહેવાય ચશ્મા પહેરજો, તો મેં એમનું માન આપ્યું ને અત્યારે ચશ્મા પહેરીને જાઉં છું કોલેજ. તો ઉદ્ધવે ચશ્મા પહેરી લીધા છે, એમ રોલો ન પાડી પણ કોલેજમાં તો રોલો પાડે. શું કેવું ઉદ્ધવ? જો ગાડી પડી, જો ગાડી બંધ પડી ગઈ. લાયસન્સ ખોટું દઈ દીધું આને સરકારે. આને ક્યાં આપ્યું છે? એટલે ચોપડિયા પણ હજી આપશે તો ખરી ને. એટલે ચોપડિયા જ્ઞાનનું છે, ફિઝિકલ લાયસન્સ બાકી છે. તો હું ને ઉદ્ધવ પોગી ગયા છીએ, પણ એવું નથી લાગતું આજે મેં થોડોક આમ વધારે પડતો ચાંદલો ઉપર કરેલો છે. શું કેવું? નીચે કર્યો. તો પછી આ બધા જે અમારા મિત્ર મળી ગયા, પહેલા અમે ચશ્મા પહેલા ઉતારીશું કે અમે ચશ્મા પહેરેલા છે. લાગુ છે ને એકદમ હીરો. તો બીકોમ વાળા ભાઈ, તમારું પેપર કાલે કેવું ગયું? હે? અરે બોલો તો ખરી, આમ મૂંઝાવાની જરૂર નથી. તમારું રોસ્ટિંગ નહીં કરું હું. રોસ્ટિંગની વાત નથી. આજે અમારે 1 જ કલાકનું પેપર હતું, અને પછી અમે વહેલા છૂટી ગયા છીએ 1 કલાક વહેલા. એટલે હવે અમે ગાર્ડનમાં જ આવી છીએ, ને પછી ત્યાં જઈને અમે શું કે નાસ્તો કરશું અને એવું બધું કરવાના છીએ. આજે ભાઈએ મારા ચશ્મા પહેરેલા છે એટલે પરત કરવા વિનંતી. તો અમે ગાર્ડન આવ્યા પણ ગાર્ડન બંધ છે, તો હવે વિચારવી છીએ કે હવે ઘરે વયા જ આવી, ખાલી ખોટું ગાર્ડનમાં રખડવું એના કરતાં. હાલો ટપીને વયા જાય. હાલો, ક્યાં નાચ છે? ટપીને વયા જાય. આપણું જ છે બધું. હોય જોજે. તો ગાર્ડનમાં અમને એન્ટ્રી ન મળતા અમે પછી અહીંયા ઝાડવાની હેઠે ગાડી ટેકાવી દીધી છે, ને પછી હવે થોડીક વાર પછી ફ્રી ફાયર રમશું અમે નાના છોકરાની જેમ. ભણવાનું કરો, ભણવાનું કોડ વાળી ના. ભણવાની જગ્યાએ આ બધા સાપની ગેમ રમે છે, પછી પરીક્ષામાં સાપના જ લીંડા જ આવશે. ધ્યાન રાખજો મારી આ વાત ને યાદ રાખજો. તો અમે ઘરે જવા આટલું નીકળી ગયા છીએ, અહીંયા ટ્રાફિકમાં ઊભા છીએ એટલે બ્લોગિંગ કરી લીધું. એટલે હું આમ અવાજ આવીએ કે ને મારો, નકર પછી અવાજ ન આવે ને મારો. અહીંયા અમે VNSUમાં આવ્યા છીએ અત્યારે. શું કે ફૂલ ને એવું બધું આખું મસ્ત અહીંયા ગાર્ડનમાં છોકરાની બુક છે, શણગારેલું છે. અહીંયા બધું બુક્સ ને એવું બધું છે. ઘણા બધા અમે આગળ એક સ્ટોર જોયો, હજી અહીંયા એક સ્ટોર છે. હજી કે કેટલા સ્ટોર છે? 5 10 ઘણા કેટલા તો છે. અરે સ્ટોલ તો ઘણા બધા છે, પણ સ્ટોલ ઘણા બધા નહીં, ડોમ છે. 9 ડોમ છે ને એમાં શું કે ઘણા બધા સ્ટોલ છે, બધા બુક્સ ને એવું બધું છે. આમાં જવું તો નાના છોકરા આ નાના છોકરાઓનું ને એવું બધું છે. ઉદ્ધવ લઈ લે, તારા માટે કામની વસ્તુ છે. સાઉથ ઇન્ડિયન રેસીપી બુકને મારે શું કરવી? હા, યુગ અમારે શું કહેવાય ખાવાના શોખીન છે અને બનાવવાના શોખીન છે, તો રેસીપી બુકની જરૂર ન પડે. હા એ વાત તો છે. યુટ્યુબમાં શું કહેવાય વિડીયો જોઈ લે એટલે થઈ જાય. અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે, કેન્ડી છે, પછી ઢોકળાના ઘણા બધા સ્ટોલ છે. પછી શું કહેતો હતો તું? હે શું ખાવું તું કે? બોલ તું બોલ, શું ખાવું તારે? જો ઢોકળાનો એક અહીંયા છે, પછી ભૂંગળા બટેકાઈ છે, પછી ભૂંગળા બટેકા અહીંયા છે,
ઓલી શું કહેવાય ચિપ્સ આવે એ છે, પોપકોર્ન છે, ચા છે, કોફી છે, શેરડીનો રસ છે, પછી આત્મનિર્ભર શું છે કંઈક છે કરી, મળતું છે. પછી પાણીપુરી છે. પાણીપુરી તો ઓલા પાછળ હતી. પછી કોલ્ડ કોકો છે. એ કોલ્ડ કોકો પીવો. જાંબુ ગુલ્ફી છે. આ જાંબુ ગુલ્ફી હારી આવે. ખાવી છે આપણે? હા લાલ ખાવી ના હા ખાલી. જાંબુ નહીં ખાવી. પછી અમે શું કહેવાય જાંબુની ગુલ્ફી ન લેતા અમે ગુલકંદની ગુલ્ફી લીધી, પણ મસ્ત ટેસ્ટ છે. મને એકચ્યુઅલી જાંબુની ગુલ્ફી નથી ભાવતી, આની ગુલ્ફી સારી છે, સ્વાદ મસ્ત છે આનો. મને શરદી છે તોય તે હું ગુલ્ફી ખાઉં છું. હે ઉદ્ધવ, આપણે કંઈક ટેન્શનમાં હોય શું કરવાનું? એને બહુ ટેન્શન હોય તો હા, તો અમારા પ્રોફેસર એક છે ને એ એમ કે હું જ્યારે ટેન્શનમાં હોઉં ને ત્યારે મને ખાવાનું વધારે ભાવે, પણ મને ખાવાનું વધારે ન ભાવે, મને મોબાઈલ જોવાનું વધારે ગમે, સમજ્યા? આ બધા છોકરાઓ જો પ્રવાસમાં આવેલા છે. અમે એક ટાઈમે પ્રવાસ જતા હતા અને અમે તો શું કહેવાય બધા બહાર જતા હતા. અહીંયા તો અમે ઉના અને એ સાઈડ ગયા છીએ. અહીંયા બધા નાના નાના ફ્લાવર્સ ને શું કહેવાય બધા રોપા ને એવું બધું છે. બધા શું કે સસ્તા ભાવમાં જ છે, કોઈ મોંઘા નથી. જાજે છે આ કેટલાનું? 60 રૂપિયાનું. 60 રૂપિયાનું જ છે. પછી ફૂલ જોતો ખરી પણ કેટલા મસ્ત ઉગે છે. હા એટલે તને ગુલાબના ભાવ મોંઘા જ હોય ને. આપણી ભાષામાં કહેવાય તો થોર ને ઇંગ્લિશમાં કહેવાય તો કેક્ટસ. બહુ મોટી જગ્યામાં છે. ઘણા બધા શું કહેવાય દુકાનવાળા આવેલા છે. આ કેક્ટસ બાકી સારા છે, શું કહેવાય કલરના. પહેલી વાર જોયા મેં તો. તમારી સ્કૂલનું નામ શું છે? મજા આવી અહીંયા આવીને? શું ખબર પડી અહીંયા આવીને? બસ બીજું આટલું કે જો આટલું ખબર પડી, બીજું કઈ ખબર ન પડી? આટલા બધા પુસ્તકો તમે ન જોયા ને? તો કઈ લેવાનું મન ન થયું કે કયા પુસ્તકો લેવા છે? એ નથી ઘરના આ જે સ્કૂલના પુસ્તકો એ વાંચવાની મજા ન આવે. આ હું વાંચવા પૈસા લાવવાની ના પાડેલી સ્કૂલ એનું થઈ ગયું યાર. લઈ લેવાના પુસ્તકો. અંકલ બોલાવે. તો 3:15 વાગી ગયા છે ને ઘરે જવા અહીંયાથી. ઓ ભાઈ અહીંયાથી 3:15 વાગી ગયા છે, તો ઘરે જવા નીકળી ગયા છીએ અમે. નકર જો વધારે રહેશું પછી સાંજે વાંચવાનું છે, અને પાછો હજી કાલે જે વિષય છે એ વિષયમાં અમે શું કે એક વાર ક્લાસ અટેન્ડ એના નથી કર્યા, એટલે કરેલો જ છે. ઇકોનોમિકનું છેલ્લે છે હવે. ઇવેન્ટ મેનેજમેન્ટનું છે. તો ઇવેન્ટ મેનેજમેન્ટનું છે પણ એમાં કંઈ અઘરું નથી. આ જે હતું આખું ઇવેન્ટ મેનેજમેન્ટ જ કહેવાય, કે રસોડાનું કેવી રીતના સંભાળવું એ બધું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જ આવે. તો જોઈએ કાલે શું થાય હવે. પછી ઉદ્ધવ મને ગજેરા મૂકી ગયો હતો ને હું પછી આવી ગયો 212માં. તો અત્યારે હવે આવી ગયું છે, તો હવે લિફ્ટમાં. તમને એવું લાગતું છે કે હું શું કહેવાય ચશ્મા કેમ પહેરું છું? તો મને શું કહેવાય નંબરવાળા ચશ્મા છે. થોડાક હવે ડૉક્ટરને દેખાડ્યું હતું પણ એણે કીધું કે નંબરવાળા ચશ્મા છે એમ. એટલે કેમ બંધ થઈ ગયું? હા, માલ ન દબાવે ને એટલે બંધ થઈ જાય પાછું. અને પછી ડૉક્ટરે એવું કીધું કે આ ચશ્મા છે ને ક્યારેક જ પહેરવાના, દરરોજ નહીં પહેરવાના. બોલો ભાઈ, હું આવી ગયો. તો 12માના વિદ્યાર્થીઓ બધા છૂટી ગયા છે. એક ટાઈમ એવો હતો કે અમે તે શું કે બોર્ડની પરીક્ષા દઈને બહાર નીકળ્યા હોય ને પછી એકબીજાને પૂછતા હોય કે આમાં શું આવે, આમાં શું આવે, આ તારું ખોટું હતું. પછી ક્યારેક શું કે એક ટાઈમે અમને અફસોસ થાય કે આ તો મારું મેં ખોટું લખી નાખ્યું, સાચું લખ્યું હતું તોય તે. બપોરે કોલેજથી આવ્યો ત્યારે હું નહોતો જમ્યો, પણ હવે ડીમાર્ટ જાઉં છું, જમી લઉં છું. તો દાળ ભાત છોડી નાખ્યા છે મેં, ને પપ્પા બપોરે સમોસા લાવ્યા છે. મમ્મીએ મારા હાટું રાખ્યા હતા સમોસા, કેમ કે આ સમોસા મને બહુ ભાવે. આ નાના સમોસા બહુ ટેસ્ટી હોય. તો અત્યારે હું જાઉં છું ડીમાર્ટ. આ છે અમારું ગ્રોમ પ્લાઝા સર્કલ. આગળ પછી આવશે સૃષ્ટિ રો હાઉસ ને એ બધું આવશે. 7:15 વાગી ગયા છે એટલે હવે જવું તો પડશે. કાલે હું વહેલો ગયો હતો, પછી કાલે ફાયર સેફ્ટીનું બ્રીફિંગ ને એવું બધું હતું એટલે મોડો છૂટ્યો હતો. પણ આજે ફાયર સેફ્ટીનું એવું કાંઈ નહીં હોય એટલે આજે બધું
કે આજે વહેલો છૂટી જઈશું. પોગી ગયો છું ડીમાર્ટે, તો હવે આપણે મળીએ 11 વાગે. પછી બધા છૂટી ગયા છે ને નાસ્તો કરે છે, કેમ કે પાર્ટી આપણા મયુરભાઈ આપે છે. એ મયુરભાઈ મજામાં? પીવી છે ગોલ્ડ ચીયર સોડા છે દારૂ સોડા મમ્મીએ મારા હાટું ભાખરી અને ચાદુદ બનાવી રાખેલું છે. એ ભાખરી અને ચાદુદ ખાધા પછી શીરો ખાઈશ અને પછી છેલ્લે પીઝો ખાઈશ. તો પીઝો મારા પાડોશી દઈ ગયા છે, એ તો ખાવો જ પડે ને યાર. ઠાકરજીને પોટાર દઉં છું. એ ઠાકરજી હુજાવ. તો હવે આપણે કાલ સવારે મળશું હો ને ઠાકરજી? સારું હાલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો. અમને રામ રામ, જય શ્રી કૃષ્ણ. હાલો પપ્પા, તમે હોઈ જાઓ. હાલો હાલો, હું હોઈ જાઉં.